ગમ્મત શાળા. લેખક રાજીવ તાંબે, અનુવાદ અને રજૂઆત પલ્લવી ભટ્ટ. આજની વાર્તા ગણ ગણ ગણ્યા કરો. ઉનાળાની વેકેશન શરૂ થઈ ગયું હતું. શાળાઓ બંધ થઈ એટલે રજા રજા રજા. રજાની મજા. મિહિરના મિત્રો મિહિરના ઘરે રમવા આવ્યા હતા અને બધા પત્તાની રમત રમતા હતા. પત્તાની રમત એટલે બૂમા બૂમ, ઘાંટા પાડીને બૂમ બરાડા, ધીંગા મસ્તી ને ધમાલ તો હોય જ. એમાં દાદાજીની બપોરની ઊંઘ બગડી. એમનો પિત્તો ગયો. એમને તો બૂમ પાડી, અરે સાંભળે છે કે આ છોકરાઓને કંઈક ખાવાનું આપ, એટલે એમનું મોઢું બંધ રહે અને થોડી વાર પણ મને શાંતિની ઊંઘ મળે. આ લોકો પત્તા રમે છે કે ડિસ્કો કરે છે એ જ નથી સમજાતું. હવે ખાવાની વાત આવી એટલે બધા મિહિરના મિત્રો ને મિહિર તો ખુશ ખુશ. નાસ્તો નાસ્તો, જલ્દી જલ્દી, ચટપટું ચટપટું. દાદીમાં કહે, હા ભાઈ હા, બધાને નાસ્તો મળશે. હું હમણાં જ શિંગદાણા નાખી મમરાનો વઘારીને સરસ મજાનો ચીવડા જેવો સરસ મજાનો નાસ્તો તૈયાર કરી આપું છું, અને તે પણ બધાને સરખો. એટલે મિહિર કે એટલે સરખો એટલે બધાને સરખા સરખા શિંગદાણા, સરખા સરખા મમરા. તેમાં દાદીમાં કે હાસતો વળી. એટલે પાલવી કે એ કેવી રીતે શક્ય બને? હવે જો, શિંગદાણા તો કોઈ પણ ગણી શકે, મમરા કોઈ કેવી રીતે ગણે? ચિન્મય કે ઇમ્પોસિબલ, શક્ય જ નથી આ. કોઈ શિંગદાણા પણ કેટલી વાર ગણે? એટલે નેહા કે સાંભળો સાંભળો, આની પાછળ દાદીમાને કોઈ આઈડિયા કામ કરી રહ્યો છે, ચાલો આપણે એમને જઈને પૂછીએ. એટલે પછી બધા દાદીમાની પાછળ પાછળ ફરવા લાગ્યા. દાદીમા તો તૈયારી કરતા હતા નાસ્તાની. એમણે કીધું, હું 5 વાટકી મમરા લઈશ, પછી એમાં 2 મુઠ્ઠી શિંગદાણા નાખીશ, પછી હું એમને સરસ મજાનો વઘાર કરીને તમતમાટો ચમચમાટ ભર્યો સરસ મજાનો ટેસ્ટફુલ વઘારેલા મમરાનો ચેવડા જેવો સરસ મજાનો નાસ્તો તૈયાર કરીશ અને બધાને સરખો જ આપીશ. એટલે મિહિર બોલ્યો, પાછી બોલી સરખો કરીને, એટલે શું અમારે ગણી ગણીને શિંગદાણા ને મમરા ખાવાના? એમ કે, દાદી તમારી તો કમાલ જ છે. હા, મને તો બહુ ભૂખ લાગી છે, મને તો હમણાં ને હમણાં નાસ્તો જોઈએ, હું કંઈ ગણવા બળવાનો નથી. એમ કરીને એમણે તો પત્તા બાજુ પર મૂકી દીધા. એટલે જ્યારે એમણે પત્તા બાજુ પર મૂક્યા જ છે, દાદીમાં બોલ્યા કે આપણે ચાલો નવી રમત રમીએ. આપણે એવી રમત રમીએ કે જેમાં બધાને ગમ્મત સાથે જ્ઞાન મળે. હા કે જુઓ, હું આ 5 વાટકી મમરા અને 2 મુઠ્ઠી શિંગદાણા નાખીને મિક્સ કરી સરસ મજાનો ટેસ્ટફુલ ચેવડો બનાવું છું ને, અને હવે હું તમને બધાને વાટકી ભરીને, એક સરખી વાટકી ભરીને બધાને આપીશ. પછી તમારે છે ને તે એક મજાની વાત કરવાની, એક ગમ્મત કરવાની. એટલે કે શું ગમ્મત કરવાની દાદીમાં? તો કે તમારે બધાએ છે ને ખાતા પહેલાં કાગળ ઉપર એક આમ લખવાનું, અંદાજે, હા અંદાજ મારવાનો કે મારા વાટકીમાં કેટલા મમરા ને કેટલા શિંગદાણા હશે. ખાલી અંદાજ મારવાનો અને લખવાનું કે આટલા મમરા ને આટલા શિંગદાણા હશે. પછી જ્યારે તમે ખાતા જાઓ ને ત્યારે ગણતા જજો કેટલા મમરા લીધા, કેટલા શિંગદાણા લીધા, ગણી લખીને પછી ખાજો. એટલે તમને ખબર પડશે કે એક વાટકામાં કેટલા મમરા અને કેટલા શિંગદાણા હતા. વીર કે ના હું એવી રીતે નથી કરવાનું, ગણીને ખાવામાં તો ચેવડાની મજા જ મરી જાય, હું તો બુકડા જ ભરવાનું. એટલે નેહા પાલવી કે છે ને, મિહિર તું એક કામ કરજે, તું પહેલાં ગણી લેજે બધું અને છેલ્લે બુકડા ભરીને ખાઈ જજે. એટલે દાદીમાં હસી પડે, હા એ વાત બરાબર છે. હા, એમ કરી અને એમણે એમ કીધું કે હવે હું બધાને એક વાટકી નાસ્તો આપું છું, અને પછી તમારે બધાએ કાગળ લઈને બેસવાનું છે. હા, બધા તો બેઠા અને વાટકી ભરેલા મમરા ચેવડો બધાએ લીધો અને પહેલાં અંદાજ બાંધ્યો અને પછી આંકડો લખ્યો કે અંદાજે આટલા મમરા ને આટલા શિંગદાણા હશે. પછી ખાતા જાય, પેલા લેતા જાય, ગણતા જાય, લખતા જાય અને ખાતા જાય. પણ મિહિરે તો એવું ના કર્યું. મિહિરે તો એક મોટો સફેદ કાગળનો ટુકડો લીધો, પાટકો ફટ દઈને એની ઉપર ઊંધો વાળી દીધો અને બધા મમરા એક સાથે ગણી કાઢ્યા અને બધા મમરા ગણી, શિંગદાણા ગણી અને બુકડા ભરીને ખાવા લાગ્યો. આ દરમિયાન દાદીમાએ
ઓરડાની બાજુ બહાર જઈ અને જોઈ લીધું ડોકું કાઢીને કે દાદાજી શું કરે છે. દાદાજી તો ખસખસાટ ઊંઘતા હતા અને નસકોરા બોલાવતા હતા. અને દાદીમાએ કીધું કે પોતે અંદાજે કેટલા મમરા હશે અને ખરેખર કેટલા મમરા નીકળ્યા એ બંને વચ્ચેનો ફરક જોયો કે. બધા કે હા, ફરક તો બહુ મોટો હતો, પણ દાદીમાં વાટકી તો બધાની સરખી સરખી જ હતી, એટલે મમરા તો બધાના સરખા સરખા જ હતા. તો દાદીમાં કહે હા, હવે આપણે નવી રમત રમીએ. આ મમરા તમે બધાએ જે ગણ્યા ને એ બધા મમરાનો સરવાળો કરી નાખો અને એને વાટકીની સંખ્યાથી ભાગી લો, એટલે તમને શું મળશે? સરાસરી સંખ્યા મળશે. એટલે એક વાટકામાં સરાસરી આટલા મમરા હતા એમ તમને ખબર પડશે. બધાએ તો ફટાફટ ગણવા માંડ્યા અને સરાસરી મમરા સુધી કાઢ્યા. ત્યાં સુધીમાં તો મિહિરનો બુકડા ભરવાનું પૂરું થઈ ગયું હતું. એટલે પછી મિહિર કહે કે દાદીમાં, આ સરાસરી સંખ્યાનો આંકડો અને મારી સૌથી મોટી સંખ્યાનો આંકડો, એવી જ રીતે સરાસરી સંખ્યાનો આંકડો અને નાની સંખ્યાનો આંકડો, બંને વચ્ચેનો તફાવત તો એક જ છે. જો હું તમને બતાવું. મેં ગણવાનું શરૂ કર્યું. હા, અને પછી મેં ગણ્યું તો મારા મમરાની સંખ્યા 90થી લઈને 100 સુધીમાં ફરી ગઈ. બરાબર? તો એ બંનેનું આપણે સરાસરી કાઢીએ તો 95 થાય. હવે 100માંથી હું પણ મોટી સંખ્યામાંથી, મોટા આંકડામાંથી સરાસરી સંખ્યા બાદ કરું છું તો 5 આવે છે. પણ નાનો આંકડો શું છે? 90નો હતો. 90થી શરૂઆત કરી હતી. 90નો આંકડો નાનો હતો, તો 90ને હું 95માંથી બાદ કરું છું, સરાસરી આંકડામાંથી બાદ કરું છું, તો પણ તફાવત તો 5 જ આવે છે. ફરક તો એક જ સરખો છે. દાદીમાં કહે હા, હું આ જ કહેતી હતી. આ કોઈ પણ નાનકડા નમૂના પરથી મોટા પદાર્થનો અંદાજ કાઢવો હોય તો નાનામાં નાના પદાર્થની ગણતરી કરીને અંદાજ મેળવી શકાય છે કે મોટા પદાર્થમાં શું હશે અને કેટલું હશે, કેટલું દ્રવ્ય હશે અથવા કેટલું એનું તત્વ હશે. એટલે મેં કે તો પછી હવે આપણે કેટલા શ્વાસ લીધા એમ કેમ ખબર પડે? જિંદગી આખી આપણે કેટલા શ્વાસ લેવાના છે કેવી રીતે ખબર પડે? એની ગણતરી તમે કરી શકવાના હતા? આખી જિંદગી શું શ્વાસ જ ગણ્યા કરવાના હતા? લીધો છોડ્યો. દાદીમાં કે ના, એમ નહીં. તમે ઘડિયાળ લઈને શાંતિથી 5 મિનિટ બેસો. 5 મિનિટમાં તમે કેટલા શ્વાસ લીધો અને છોડ્યો એટલે એક શ્વાસ થયો. એવી રીતે તમે 5 મિનિટમાં કેટલા શ્વાસ લીધા એ તમે ગણી કાઢો. જો 5 મિનિટમાં આટલા શ્વાસ થયા તો 1 કલાકમાં કેટલા શ્વાસ થશે એ ગણી કાઢો ગુણાકાર કરીને. પછી 1 કલાકમાં આટલા શ્વાસ થયા, 24 કલાક એટલે કે એક દિવસમાં કેટલા શ્વાસ થશે ગણી કાઢો પાછા ગુણાકાર કરીને. અને ત્યાર પછી જો એ 24 કલાક એટલે કે એક દિવસમાં આટલા શ્વાસ થયા તો 1 મહિનામાં કેટલા શ્વાસ થશે એ પણ ગુણાકાર કરીને શોધી કાઢો. એટલે 1 વર્ષમાં આટલા શ્વાસ થયા તો આપણે જેટલું જીવ્યા 50 વર્ષ, 100 વર્ષ, તો 100 વર્ષમાં કેટલા શ્વાસ થશે એ પણ ગણી શકાય. એટલે જિંદગી આખી આપણે આટલા શ્વાસ લીધા એ પણ આપણે ગણી શકીએ છીએ. એટલે ચીનમાં કે હું નથી માનતો. હા, આપણે જ્યારે જલ્દી ચાલીએ છીએ અથવા તો દોડીએ છીએ ત્યારે આપણો શ્વાસ જલ્દી નથી ચાલતો, આપણે જલ્દી હાંફી નથી જતા, તો પછી એમાં ગણતરી આપણી ખોટી નહીં પડે. એટલે નેહા કે પણ આપણે જ્યારે સૂઈ જઈએ છીએ ત્યારે તો આપણો ધીમો શ્વાસ ચાલતો હોય છે. એટલે જલ્દી કે ધીમેને કારણે નહીં, સરાસરીમાં કોઈ ફરક પડે નહીં. આ જો આપણે બધાએ વાટકા ગણ્યા, આપણે બધાએ મમરા ગણ્યા અને પછી સરાસરી કાઢી, તો સરાસરી એક વાટકામાં કેટલા મમરા હતા એ બધાની સરાસરી તો લગભગ સરખી જ આવી, થોડોક જ ફરક આવ્યો. એટલે દાદીમાં કે હવે બરાબર. આ છે ને, આ એક વૈજ્ઞાનિક શાસ્ત્ર છે કે નાના પદાર્થ ઉપરથી કે નાના નમૂના ઉપરથી મોટાનો અંદાજ કેવી રીતે કાઢવો એનું આનું શાસ્ત્ર છે. આનું એક વૈજ્ઞાનિક શાસ્ત્ર એટલે કે સિસ્ટમેટિક એની સ્ટડી છે. એટલે ત્યાં તો તમને જો ન મારા પર વિશ્વાસ આવતો હોય તો તમે બધા એક કામ કરો, તમે બધા દાદાજીની રૂમમાં જાઓ, આ ઘડિયાળ લઈને જજો, શાંતિથી બેસજો
5 મિનિટમાં દાદાજી કેટલા શ્વાસ લીધા એ ગણજો અને પછી એના પરથી તમને અંદાજ આવશે. આપણે દાદાજીના આયુષ્યમાં એમને કેટલા શ્વાસ લીધો એનું આપણે ગણતરી કરી. કોણ કહે છે હું સૂતો છું કરીને દાદાજીનો રૂમમાંથી અવાજ આવ્યો? હું ક્યારનો નસકોરા બોલાવું છું એટલે તમને એમ લાગે છે? અરે મારા જેવા માણસે આટલા જીવનમાં અત્યાર સુધીમાં 300 કરોડ ફક્ત 300 કરોડ શ્વાસ લીધા છે. હું ગણતરી કરીને ગુણાકાર કરીને થાકી ગયો. મારું માથાકૂટ થઈ ગઈ. હવે મારું માથું ભમવા લાગ્યું છે. મારાથી શ્વાસ ગણાતા નથી. મારાથી સહન થતું નથી. મને ગરમા ગરમ ચેવડાની ખૂબ જરૂર છે. બધા હસી પડે. દાદીમાં કહે તમારે માટે 5મી વાટકી ચેવડાની તૈયાર જ છે. એટલે દાદાજી ચેવડો ખાતા ગયા અને પછી કહેતા ગયા કે વાત તો સાચી છે હા તમારી. અને દાદાજીનો શ્વાસ પાછો રાબેતા મુજબનો થઈ ગયો.